પ્રથમ પૂજો મારા ગુરુજીના પાવ, મુક્તિ પગને માણવા રે. પ્રથમ પૂજો મારા ગુરુજીના પાવ, મુક્તિ પગને નિત્ય ધરું હરદમ ધ્યાન. આ ભક્તિ રસને ચાખવા બાઈ, ભક્તિ રસને ચાખવા રે. પ્રથમ પૂજો મારા ગુરુજીના પાવ, સદગુરુજીએ બાઈ દયા કરીને સમજાવી રૂડી રીત જોને. સદગુરુજી તો છો એક સદગુરુ, સત્ય પ્રકાશી અખંડ સ્વરૂપી આપ. તું સો એક સદગુરુ, સત્ય પ્રકાશી અખંડ સ્વરૂપે આપ. નહીં રંગ રૂપ તુજમાં દિશે, છો તું આપયમાપ. નહીં રંગ રૂપ તુજમાં દિશે, છો તું આપયમાપ. અગણિત રૂપ અનંત વર્ણો, શબ્દ અનેક શણગાર. કેમ વખાણું શું વર્ણવું વાલા, હું છું અબુધય જાણ. કેમ વખાણું શું વર્ણવું વાલા, હું છું અબુધય જાણ. તું સૂર્ય તું ચંદ્રમા તું જગ સર્જનહાર. અનંત બ્રહ્માંડો તે ધર્યા, તુજમાં સર્વ શણગાર. અનંત બ્રહ્માંડો તે ધર્યા, તુજમાં સર્વે શણગાર. સમાયું સર્વ તુજમાં જડ સે તનયા ઘાટ. મુજને તુજમાં સમાવી, મિટાવો અનિત્ય વિચાર. વિચારથી પણ સદગુરુ નિર્વિકાર, નિર્વિકલ્પ નિર્વિકાર. આકાર મારા મન તણો સમાવો ગુરુ મહારાજ. આકાર મારા મન તણો સમાવો ને ગુરુ મહારાજ. સમાવો ગુરુ મહારાજ, તમારું શરણ છે વિશાળ.
અનંત જીવના તારણહાર સદગુરુ છો દીન દયાળ અનેક જીવના તારણહારા સદગુરુ છો દીન દયાળ સત્સંગ કેરો સાર સત્સંગી જાણે જેને લાગ્યો રંગય ભંગ મહાપદ માણે એવો સત્સંગ કેરો સાર સત્સંગી જાણે જેને લાગ્યો રંગય ભંગ મહાપદ માણે તજી સર્વે મનનો દોષ સદગુરુ સંતના શરણે જાકે સેવામાં બહુ હોશ સદગુરુ સંતના શરણે જાકે સેવામાં બહુ હોશ આપ બડાઈ અળગી કરીને મનથી બને નિર્દોષ મતનો તાણે આપ બડાઈ અળગી કરીને મનથી બને નિર્દોષ મતનો તાણે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે જેને લાગ્યો રંગ ભંગ મહાપદ માણે તજી સર્વે મનનો દોષ સર્વ સુખ ગુરુ ચરણમાં સમજી રહે સંતોષ સર્વ સુખ ગુરુ ચરણમાં સમજી રહે સંતોષ
આઠે પોર એ રટણામાં સમરણમાં બાહોશ ભટકાર મટાડે આઠે પોર ઈ રટણામાં સમરણમાં બાહોશ ભટકાર મટાડે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે જેને લાગ્યો રંગ ભંગ મહાપદ માણે તજી સર્વે મનનો દોષ સત સ્વરૂપી અમર આત્મા અજંપા આનંદ કોશ સત સ્વરૂપી અમર આત્મા અજંપા આનંદ કોશ શબ્દનાદ સુરતાથી જાણો ગુરુ વસન નો ઘોષ હરદમ ગાજે શબ્દનાદ સુરતાથી જાણો ગુરુ વસન નો ઘોષ હરદમ ગાજે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે જેને લાગ્યો રંગ ભંગ મહાપદ માણે તજી સર્વે મનનો દોષ અનાદિ આપ સ્વરૂપ સત છે સંગ કરે એનો રોજ અનાદિ આપ સ્વરૂપ સત છે સંગ કરે એનો રોજ જીવપણું મટાડી જીવે જીવપણું મટાડીને જીવે ખરો સત્સંગી તો જ લાભો વખાણે જીવપણું મટાડીને જીવે ખરો સત્સંગી તો જ લાભો વખાણે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે જેને લાગ્યો રંગ ભંગ મહાપદ માણે
તજી સર્વે મનનો દોષ. આપણે એમ કહેતા હોય ને કે સંગ દોષે માણસ બગડી જાય. આરા માણસનો સંગ કરે તો સુધરી જાય ને એવા માણસનો સંગ કરે તો સંગ દોષે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થાય. એમ આપણું મન ઇન્દ્રિયો એના વિષયો એના કાર્યોના સંગે કરીને બગડી ગયું છે. એ મનને સુધારવાને માટે મનને સતનું સંગી બનાવવું પડે. જો મન સતનું સંગી બની જાય તો સર્વ દોષમાંથી મુક્ત થઈ અને નિર્દોષ બની જાય. મનને ઇન્દ્રિયો અને એના વિષયોનો સંગ છે એ કુસંગ છે ને એ મનને સતનો સંગ થાય તો એ હારો સંગ છે. એ સતનું સંગી મનને બનાવવાને માટે આ સત્સંગ છે. સત્સંગ શા માટે? કે કુસંગી મનને સતનું સંગી બનાવવાને માટે. તો સતનું સંગી બનાવવું સત કેને કેવું? સત કેને કેવું? તો સંતોના મત પ્રમાણે અનુભવીઓ જ્ઞાનીઓના મત પ્રમાણે સત એવો ઈશ્વર. ગાંધીજી એના અનુભવની અંદર એમ લખ્યું કે સત્ય એ ઈશ્વર છે અને સત્ય સિવાય ઈશ્વર બીજો હોય તો મેં જોયો નથી. સત્ય એ જ ઈશ્વર છે. તો સત્ય એ જ ઈશ્વર છે તો સત્ય કેને કેવું? હાચું બોલીને હાચું વિચારીને હાસા વ્યવહાર કરી એ તો હદવાળું સત્ય છે. એ તો હદવાળું સત્ય છે. અમુક હદ પછી એવું છે તમે અહીંયા ખોટું બોલો થાસામ ખપે લ્યો વાત માનશો. એમાં વિવેક છે. કોઈ હાસો માણા માર્યો જાતો હોય અહીંયા બે શબ્દો તમારે ખોટા બોલવા પડે. ખોટું બોલો ને હાસો માણા ઉગરી જાય ને તો તમે ખોટું બોલ્યા અહીંયા હાસામ કપ્યું. જંગલમાં એકલા તમે હાલ્યા જાતા હો ને કોઈ પાછળથી કસાય પશુને મારવાને માટે નીકળ્યો હોય ને તમને પૂછે કે ભાઈ અહીંથી આમ હરણ હમણાં જાતું તું એ જોયું? તમે જોયું હોય તો એમ કહી દેવાનું કે ના અહીંથી હરણ નીકળ્યું જ નથી, મેં જોયું જ નથી. પણ ત્યાં તમે આમ આપણે ખોટું બોલાય નહીં. આપણે ખોટું બોલાય નહીં. આ જો અહીંથી નીકળીને અહીં ગયું છે એટલે જો એ હરણને મારે ને તો અડધું પાપ તમને મળે. અહીંયા હોરા માયલું નાડું ન પકડી રાખવાનું હોય. એ બધું સત્ય હદવાળું છે. અમુક હદ પછી હદવાળું સત્ય છે ને આ તો અથાહ સત્ય છે. આ તો અથાહ સત્ય છે. ઘણીવાર આપણે કહીએ છીએ ને કે બે માણાને ઝઘડો થઈ ગયો, પતિ પત્નીને ખરેખરો ઝઘડો થઈ ગયો ને પત્ની થોડીક માથા કઢી. જે ખીજાણીને ડાઇનિંગની ખુરશી ઉપાડીને ઠપકારી પતિને, ખુરશી મારી ડાઇનિંગ ટેબલની. પતિએ ફરિયાદ કરી કે મારી પત્નીએ મને ખુરશી મારી. એટલે કોર્ટમાં એને બોલાવવામાં આવ્યા બેનને. એટલે પૂછે ન્યાયાધીશ, બેન ખોટું બોલો તો અહીંયા સોગંદ દેવરાય, ખોટું નહીં બોલતા, ખોટું બોલો તો ગીતાજીના સોગંદ. બાઈ કે ગીતાના, ભાગવતના, રામાયણના, 4 વેદના, 108 ઉપનિષદના કે અહીં એકના સોગંદ લેવાય. ખોટું બોલો તો ગીતાના સોગંદ કે ગીતાના.
બેન ખોટું બોલો તો તમને ભગવાન પૂછે, ભગવાન પૂછે, રામ પૂછે, કૃષ્ણ પૂછે, નારાયણ પૂછે, કે નહીં અહીં એક ભગવાનના સોગંદ લેવા, કે ભગવાનના સોગંદ, કે તો બોલો તમે તમારા પતિને ખુરશી હું કામ મારી? કે સાહેબ ટેબલ ન ઉપડ્યું એટલે ખુરશી મારી, નકર ઈ વારો કાઢવો તો. એ જરાય ખોટું બોલી, એ જરાય ખોટું બોલી, પણ ન્યાયાધીશને પૂછવાનો અર્થ કાંઈ છે? આ બધાય સત્ય હૈદવાળા છે. સંતો સત્ય કેને કહે છે? કે જેનો કોઈ દી નાશ ન થાય એ સત્ય, અને જેનો નાશ થઈ જાય એ અસત્ય. હવે તમારા દેહની અંદર ગોતો કે નાશ ન થાય એવું કયું તત્વ છે? કે એવું તત્વ પ્રાણ છે, આત્મા છે. એ કેવળ સત્ય છે, નિરંતર સત્ય છે. સત્ય અનંત જ એને કહીએ જે નવધાથી ન્યારો. જે અનંત સત્ય છે, અથાહ સત્ય છે, એ આત્મા છે, એ પરમાત્મા છે. અને સોખી ભાષામાં કહું તો આપણા ગુરુનું સ્વરૂપ છે. સતનું સંગી બનાવવું એટલે આપણી ભાષામાં ગુરુનું સંગી મનને બનાવવું. ઓહંગ અનાદિ બ્રહ્મ ગુરુ છે. આ સતનું સંગી મન બનાવવાને માટે આ સત્સંગના મેરાવડા, આવું જાવું, તકા ઉજાગરા, 5 પૈસાનું ખરચ, આ બધું કરતાં કરતાં, મહેનત કરતાં કરતાં જો આપણું મન સતનું સંગી બની જાય, અને એકવાર સતનું સંગી બન્યા પછી એ મન કોઈ દી કુસંગી ન બને. વાત પૂરી થઈ ગઈ. એકવાર મન સતનું સંગી બની ગયું પછી જન્મો જન્મ કોઈ દી એ મન કુસંગી ન બને. કાયમને માટે સતનું સંગી બની ગયું. બિંદુ શાયરમાં ભળી ગયું પછી જુદું પડે જ નહીં, ક્યારેય પડે જ નહીં. નહીં પછી એને કોઈ દી કોઈ કુસંગ લાગે નહીં. ઈ સત્સંગનો સાર ગુરુના બાળકો જાણે છે કે આપણે સત્સંગ શા માટે કરીએ છીએ? કે આપણા મનને આ સતનો સંગી બનાવવાને માટે. મનને સતનું સંગી બનાવવું એ સત્સંગનો સાર છે. એ સત્સંગનો સત્સંગ કેરો સાર સત્સંગી જાણે. સતનું મન સંગી બન્યું, અને જેને અભંગ રંગ લાગ્યો, જેને લાગ્યો રંગ, સતનું સંગી મન બને એટલે ભક્તિનો અભંગ રંગ લાગી ગયો. પછી એ રંગ કોઈ જન્મ જન્મ કોઈ દી ઉડી જતો નથી. એ રંગ કોઈ દી ચાખો પડતો નથી. મતલબની વાત કે એક વખત રંગ લાગી જવો જોઈએ. એક વખત રંગ લાગી ગયો પછી કોઈ દિવસ, કોઈ જન્મો જન્મ એ લાગેલો રંગ કોઈ દી ઉડી જતો નથી. એવડો મોટો નામનો પ્રતાપ છે બાબુ, એવો નામનો મહિમા છે. પણ એકવાર નામનો સંગી મન બની જવું જોઈએ. લાગ્યો રંગ અભંગ ઈ મહાપદ માણે. આત્મપદ ઈ મહાપદ છે. આત્મપદથી પછી કોઈ પદ મોટું નથી. સર્વથી ઊંચું પદ, શિખરરૂપ પદ હોય તો આત્મપદ છે, ઈશ્વર પદ છે. ઈ મહાપદની મોજને જેનું મન સતનું સંગી બન્યું છે એ માણી શકે. એ માણી શકે. જેને લાગ્યો રંગ અભંગ મહાપદ માણે તજી સર્વે મનનો દોષ, બધાય મનના દોષ મટી જાય અને નિર્દોષ બની જાય. નિર્દોષ બની જાય. એવું સતનું સંગી મનને બનાવવાને માટે સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. સદગુરુ સંતના ચરણે જઈ એની સેવા કરીએ. આપણે આગળ કહી ગયા ને કે સેવા અને સત્સંગ મનની શુદ્ધિ માટે શાસ્ત્રોની અંદર અને સંતોના મત પ્રમાણે ઉત્તમ સાધન કહેવામાં આવ્યા છે. કે સત્સંગ થકી અને સેવા થકી મનની શુદ્ધિ થાય છે, મન પવિત્ર થાય છે. અને પવિત્ર થયા પછી જ પરમાત્માના સાનિધ્યની અંદર જવા માટેનો અધિકાર પ્રાપ્ત થાય છે. ઋષિમુનિઓનો મત છે કે તમારે પરમાત્માના સાનિધ્યમાં જવું હોય તો પહેલાં પવિત્ર થવું પડે.
શુદ્ધ થવું પડે. અશુદ્ધ છે ત્યાં સુધી એના શરણે જવાનો આપણો અધિકાર. પવિત્ર તમે બન્યા એટલે એના ચરણે જવાનો તમને અધિકાર પ્રાપ્ત થયો. પવિત્ર બનેલું મન સાધના કરીને એક દિવસ એના ચરણે જઈ શકીએ. માટે પહેલાં પવિત્ર બનવું એટલે અધિકારી બનવું. એ સત્સંગ દ્વારા આપને અનઅધિકારીને અધિકારી બનાવનાર સદગુરુ છે. અને કેટલાયને સત્સંગના માધ્યમથી, સત્સંગ દ્વારા, પોતાની ભાવવાહી વાણી દ્વારા, અનુભવની વાણી દ્વારા કેટલાયને પવિત્ર મન બનાવી દીધા, શુદ્ધ બનાવી દીધા. એ બથોડા લેતા બંધ કરી દીધા, કજિયા કલેશ કરતા બંધ કરી દીધા, ધનનો ખોટો વ્યય કરતા હતા એ ધનનો ખોટો વ્યય કરતા બંધ કરી દીધા. કેટલાય દૂષણોને દૂર કરીને જીવન પવિત્ર સંતોએ બનાવી દીધા. સત્સંગનો આ પ્રભાવ છે બાપુ, સત્સંગનો આ પ્રભાવ છે. સત્સંગ થકી ઘણો ફાયદો થાય છે. મોક્ષપદ મળે એ તો બરાબર જ છે, પણ સંસાર વ્યવહારની સમજણો પણ કેટલી આમાંથી મળશે. ને ખરેખર સત્સંગ જેને હૃદય સોટી ગયો હોય ને એનું જીવન સરળ બને અને બને. એને ખોટા પગલાં ભરવાનું કોઈ દી મન જ ન થાય. ખરેખર સત્સંગ ભાવથી સાંભળતા હોય અને હૃદયની અંદર એ શબ્દ જેને છોટી ગયા હોય એના જીવનની અંદર સુધારો આવે અને આવે. મનના દુર્ગણો દૂર કરવાનું મોટું સાધન અનુભવી મહાપુરુષોનો સત્સંગ છે. સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ, આપ બડાઈ અળગી કરીને. ગુરુ ચરણે બધી બળાઈ અળગી કરી દેવી. બુદ્ધિનું બળ મૂકી દેવું, આવડકનું બળ મૂકી દેવું, ધનનું બળ મૂકી દેવું, બધા બળ મૂકીને, મોટાઈ મૂકીને દાસના દાસ થઈને મહાપુરુષના ચરણની સેવના કરવી. ત્યાં કાંઈ અભિમાન રાખવું, ત્યાં કાંઈ અભિમાન ન રાખવું. અને અભિમાન રાખશું તો થોડુંક અંતર રહી જાય. કાંઈ પણ અભિમાન રાખશું તો થોડુંક અંતર રહી જાય. પારસ મેં જો પડદા રહીએ તો પછી લોઢા કંચન ન હોય નહીં. મહાન મહાન વિભૂતિઓ ગુરુચરણના દાસના દાસ થઈને રહ્યા છે. ત્યાં કોઈ અભિમાન નહીં, બુદ્ધિવાદ નહીં, કોઈ તર્ક નહીં. એના વચને વચન પ્રમાણ, એના વચને વચન પ્રમાણ. ત્યાં બુદ્ધિનો ડખો કરવાની જરૂર જ નથી. સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ, આપ બડાઈ અળગી કરીને મનથી બને નિર્દોષ. પછી મતનો તાણે મનથી નિર્દોષ બની ગયો. ખરેખર સત્ય ઓળખાઈ ગયું, સત્યનું સંગી મન બની ગયું. પછી એને મતતાણા વાણ છે નહીં રે. મતતાણા વાણ તો જેમ છે એમ સ્વરૂપ નથી ઓળખાણું ને એને જ. જેમ છે એમ સત્ય સ્વરૂપ, આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ ઓળખાય એને મતતાણાવાણ નથી રહેતી. આપણે ઘણી વાર વાત કરતા હોય કે શ્યાર સુરદાસને કીધું કે હાથી જોઈ આવો. શ્યારે સુરદાસ હાથી જોવા ગયા ને એક એક અંગને હાથ ફેરવીને વહી આવ્યા. પૂછ્યું કે સુરદાસ હાથી કેવો? પેલો કે હાથી થાંભલા જેવો. તો બીજો સુરદાસ કે તે હરખો જોયો નથી, હાથી છે દિવાલ જેવો. ત્રીજો કે તમે બેય ખોટા, હાથી છે હુપડા જેવો. તો ચોથો કે તમે ત્રણેય ખોટા, હાથી છે હાંભેલા જેવો. હવે આ વાત ક્યાંથી મટે? દેખતા માણસે કીધું કે તમે વાત કરો માં ભાઈ સુરદાસ, તમે હાથી થાંભલા જેવો કયો છો એવો એનો એક પગ છે, એવા બીજા 3 પગ છે. તમે હાથી દિવાલ જેવો કયો છો, હાથી દિવાલ જેવો નથી, એના પેટાળનો ભાગ છે એવો બીજો ભાગ છે. ભાઈ તમે સુપડા જેવો હાથી કયો છો, હાથી સુપડા જેવો નથી, એક કાન છે એવો એને બીજો કાન છે. તમે જે સાંભેલા જેવો કયો છો, સાંભેલા જેવો હાથી નથી, એની સૂંઢ છે, નાક શ્વાસ લેવાની સૂંઢ છે. આ બધા અંગ મળી અને એક હાથી થાય. એમ પરમાત્માના હજારો અંગરૂપી સ્વરૂપો, પરમાત્માના હજારો અંગરૂપી સ્વરૂપો, બધા સ્વરૂપો મળીને તત્વ એક છે. આ તો જેને અનુભવની દ્રષ્ટિ હોય ને એને ખબર પડે. નગર સતી આંખે આંધળા બાપુ, સતી આંખે
આંધળા બધા જે પરમાત્માના સ્વરૂપો છે, બધા સ્વરૂપો રૂપી અંગો મળી અરે અખિલ વિશ્વ મળીને તત્વ એક છે. હાથીરૂપ ઈશ્વર એક છે, એના સ્વરૂપો અંગો અનેક છે. પણ આ તો અનુભવની દ્રષ્ટિ હોય એને ખબર પડે, બાકી અનુભવની દ્રષ્ટિ નથી એને ઈશ્વરનો વાદ મટતો જ નથી. આપણે કાલની સભામાં કહી ગયા ભજન કરવાને બદલે વાદમાં પૂરું કરી દઈએ. મતદાણા વાણીને પછી રહેતી પછી મત નો તાણે. સર્વ સુખ ગુરુ શરણમાં સમજીને રહે સંતોષ. આઠેય પોર એવા રટણામાં જે સમરણમાં બાહોજ ભટકાર મટાડે. સર્વ સુખ ગુરુ ચરણમાં, આવું જેને સમજાઈ ગયું છે. સદગુરુ સંતના ચરણની સેવના કરતા લૌકિક અવલૌકિક બને સુખનો સમન્વય થઈ જાય છે. અષ્ટસિદ્ધિ કયો, નવનિધિ કયો, એ બધું ભક્તિ થકી જ મળે છે. ભક્તિ થકી જ મળે છે. અને સર્વોપરી શાશ્વત આત્મ સ્વરૂપનું સુખ ગુરુચરણની સેવનાથી પ્રાપ્ત થાય છે. સર્વ સુખ ગુરુચરણમાં આવું સમજીને રહે સંતોષ. આઠેય પોરી રટણામાં જે સમરણમાં બાહોશ એ ભટકાર મટાડે. જે સમરણમાં બાહોશ બને એ ભટકાર મટાડે. આપણે હોશિયાર શેમાં થવું છે? ડાયા શેમાં થવું છે? કે સમરણમાં. બીજું ગમે એટલું ડાપણ હોય, બીજા ગમે એટલા સાધનો કરી પણ ભજન ન કરીએ તો શું કામનું? એકનાથ મહારાજે એકનાથી ભાગવતની અંદર એકાદશ સ્કંદમાં એમ કીધું કે સઘળા સાધનો કર્યા પણ જો સદગુરુનું ભજન ન કર્યું તો સંસારરૂપી વૃક્ષનું છેદન થતું નથી. સુરવીરોની શક્તિ જેમ શત્રુને નાશ કરનારી છે, એમ સદગુરુનું ભજન સંસારરૂપી વૃક્ષોનું નાશ કરનારી છે. સંસારના ભયના નિવારણનું સારામાં સારું સાધન હોય તો સદગુરુનું ભજન છે. સારામાં સારું સાધન હોય તો સદગુરુનું ભજન છે. એવા જે સદગુરુ હે ઉદ્ધવજી, એવા જે સદગુરુ એ શિષ્યનું સ્વરૂપમાં સમાધાન કરે છે. એવા સદગુરુનું ભજન કરતા મૃત્યુનું જ મરણ થઈ જાય છે, શિષ્યનું સ્વરૂપમાં સમાધાન કરે છે. એવા સદગુરુ વેદ અને બ્રહ્મ જ્ઞાનના નિષ્ણાંત છે. એવા ગુરુને આપણે પિતા માનવા જોઈએ, પણ પિતાની ઉપમા ઓછી પડે. એવા ગુરુને પિતા માનવા જોઈએ પણ પિતાની ઉપમા ઓછી પડે. કારણ કે પિતા પુત્રનું લાલન પાલન કરે, ધંધો ધાપો કરી દે, ઘર બાંધી દે, ગ્રસ્તી બનાવી દે, એ બધું સાચું. પણ એ પિતા પુત્રને જન્મ મરણમાંથી મુક્ત ન કરે. કરે નહીં. જન્મ મરણના ભયમાંથી મુક્ત કરનાર તો સદગુરુ છે. અને પિતા તો પોતાના પુત્રને વાલ કરે છે, સદગુરુ તો શરણે જાય એ બધાયને વાલ કરે છે. બધાયનું લાલન પાલન કરે છે, બધાને સતબોધ આપે છે, બધાનું કલ્યાણ ઈચ્છે છે. એટલે પિતાની ઉપમા ગુરુને ઓછી પડે. માતાની ઉપમા દઈએ તો માતા પોતાના ગર્ભથી જન્મ આપ્યો હોય એને વાલ કરે છે, એને સ્તનપાન કરાવે છે. ગુરુ માતો ગર્ભવાસમાંથી જ છોડાવી દે છે. જ્ઞાનામૃતનું પાન કરાવીને ગર્ભવાસમાંથી જ છોડાવી દે છે. જન્મ મરણના ભયમાંથી મુક્ત કરી દે છે. માતા પિતા તો પુત્રને પુત્રીને યોગ્ય વર કે કન્યાને પરણાવી અને સંસારના સુખ આપે છે. સદગુરુ બ્રહ્મ સંબંધમાં જોડીને પરબ્રહ્મ સ્વરૂપનું સુખ આપે છે. બ્રહ્મની આરે સંબંધ બાંધી દે છે સદગુરુ. એટલે ગુરુને માતાની અને પિતાની ઉપમા ઓછી પડે એમ એકનાથ મહારાજ કહે છે. ગુરુને સ્વામી કહેવા જોઈએ પણ સ્વામીની ઉપમા ઓછી પડે.
ભલે ને ગમે એવા શેઠની આપણે નોકરી કરતા હોય ને શેઠ બહુ મોટા હોય પણ શેઠને એમ કહેવાય કે આ વખતે પગાર નથી જોતો, પણ જન્મ મરણના બંધનમાં જ શેઠ છોડાવી દે. શેઠ આજકાલ 2 પગાર હાટે ન દેતા પણ અમને જન્મ મરણના બંધનમાંથી શેઠ છોડાવી દે કે એ તો હવે મારે વિચારવાનું, છોડાવી દે. સ્વામીની ઉપમા ઓછી પડે. ગુરુને કુળદેવ માનવા જોઈએ, પણ કુળદેવની પૂજા કુળ ધર્મમાં જ હોય છે. સદગુરુ તો અખિલ વિશ્વમાં પૂજાય છે. ગુરુ તો અખિલ વિશ્વમાં પૂજાય છે. કુળદેવની ઉપમા ઓછી પડે. ગુરુને કામધેનુ માનવા જોઈએ, પણ કામધેનુની ઉપમા ઓછી પડે. કામધેનુ ઈચ્છા અનુસાર દૂધ આપે. સદગુરુ તો નામ અમૃતનું પાન કરાવીને સદાને માટે તૃપ્તિ આપી દે છે. કામધેનુની ઉપમા ગુરુને ઓછી પડે. ગુરુને ચિંતામણીની ઉપમા આપવી જોઈએ, પણ કે એ ઉપમા ઓછી પડે. ચિંતામણી તો ઈચ્છો એ તમને વસ્તુ આપે, અને સદગુરુ તો ચૈતન્યમય બનાવીને ચિંતાનું જ નિવારણ કરી દે છે. ચૈતન્યમય બનાવી દે છે સદગુરુ. એ ઉપમા ઓછી પડે. સદગુરુને સમુદ્ર રૂપ માનવા જોઈએ. સમુદ્રની ઉપમા ઓછી પડે. સમુદ્ર ગંભીર છે પણ ખારો છે. સમુદ્ર ગંભીર છે પણ ખારો છે. સદગુરુ તો નિજાનંદથી ભરપૂર છે ને આત્મબોધથી અતિ મીઠામાં મીઠા છે. આવા સદગુરુનું નિરંતર ધ્યાન કરવું જોઈએ. આવા સદગુરુનું નિરંતર ભજન કરવું જોઈએ. બધાય મહાપુરુષો લક્ષ્ય તો આવડો આજ બતાવે છે. આવડો આજ બતાવે છે. બસ સર્વ સુખ ગુરુ શરણમાં સમજીને રહે સંતોષ. આઠેય પોર ઈ રટણામાં જે સમરણમાં બાહોશ. એ ભટકાર મટાડે. જે સમરણમાં બાહોશ બને તે ભટકાર મટાડે. ભટકારમાંથી મુક્ત કરે. ભગવાન શિવજીએ દેવી પાર્વતીને કીધું કે દેવી નિત્ય નિત્ય ગુરુનું ધ્યાન કરતા જીવ બ્રહ્મય થઈ જાય છે. પછી એ ગમે એવી સ્થિતિમાં હોય પણ એની મુક્તિ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. લે નિત્ય ગુરુનું સ્મરણ કરવાથી જીવ બ્રહ્મય થઈ જાય છે. એની મુક્તિ જ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્મરણ કરવું જોઈએ. પહેલી વાત એ છે, સ્મરણ કરવું જોઈએ. સત સ્વરૂપી અમર આત્મા. અજંપા આનંદ કોશ. સત સ્વરૂપી કોણ કે અમર આત્મા. આત્મ સ્વરૂપને મહાપુરુષો સતનો સંગ કરવાનું કહે છે. સત સ્વરૂપી અમર આત્મા. અજંપા આનંદ કોશ. આત્માનો અજંપા કોશ છે. સ્થૂળ દેહનો અનોમય કોશ, સૂક્ષ્મ દેહનો મનોમય કોશ, કારણ દેહનો જ્ઞાનમય કોશ, મહાકારણનો આનંદમય કોશ, તુર્યાતીતનો કારણ દેહનો જ્ઞાનમય કોશ અને તુર્યાતીતનો આનંદમય કોશ. પણ આત્માનો કોઈ ખોરાક બીજો નથી. આત્માનો ખોરાક અજંપા છે. અજંપા કોશ. જે શબ્દનાદ સુરતાથી જાણો. ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજે. જે શબ્દનાદ તમારા પ્રાણમાં થઈ રહ્યો છે એને સુરતાના ધ્યાનથી જાણો. એને અનુભવો. એને અનુભવો. શબ્દનાદ સુરતાથી જાણો. જે ગુરુ વસનનો ઘોષ, ગુરુ શબ્દનો મહામંત્રનો ધ્વનિ આપણા પ્રાણમાં ઉઠી રહ્યો છે એને સુરતાથી જાણી લ્યો. એના સંગી બની જાઓ. એકવાર એનું સંગી બનાવી ગયું એટલે જીવનમાં ન્યાલ થઈ ગયા. એટલે જીવનમાં ન્યાલ થઈ ગયા. દરેક સંતો આ સતના સંગી બન્યા છે.
અને એ સતના સંગી બનાવવાને માટે આપણા માટે રાતને દીદાખડો કર્યા કરે છે કે આ સતના સંગી બનો, આ સતના સંગી બનો, આ સતના સંગી બનો. મનને કુસંગમાંથી પાછું વાળો, મનને કુસંગમાંથી પાછું વાળો ને કોઈ હિસાબે હે ભાઈઓ સતના સંગી બનો. હવે બીજી વાતો ને બીજી પંચાયતો ને અલગ મલકની બધી પડતી મેલી અને સદગુરુ સ્વરૂપના ધ્યાનમાં લાગોનવાલા. મજા આવશે, આનંદ આવશે. નકર આ પંચાયત તો ઘૂટે એમ જ નથી. કેટલાય જન્મથી આમનમ કરતા જ આવ્યા બાપુ. આમાંથી બારું નીકળાય એમ નથી. તમે જરાક જાગૃત ન રહ્યો ને આમાં ભક્તિ માર્ગ ઉપરથી સલામાન થતા જરાય વાર ન લાગે બાપુ. હે એક પાટેથી બીજે પાટે કઈ ગાડી ચડી જાય ને, અવળે પાટે ચડાવે એવા હાંધાવાળા જાજા અને હારે પાટે ચડાવે એવો તો એક મારો ગુરુ છે બાબા. બાકી અવળે પાટે ગાડીઓ ચડાવી દે ને હારા પાટે ચડાવે ને કે જે પાટે સ્વર્ગનું ધામ આવે એ પાટે આપણી જીવન ગાડી ચડાવી દે એ ગુરુ છે. પંચાયતો મેળવી, પ્રપંચો મેળવા, અલગ મલકની વાતો મેળવી. હવે સમય વયો જાય છે બાપુ. સમય વયો જાય, ટાણું વહી જાય. જો એમાં ને એમાં રહેવું તો આપણે ભજન કઈ કરશું ને કઈ આપણું કલ્યાણ થાય. એલા ધીંગા ધણી ગુરુ મળ્યા છે. એ ધીંગા ધણી ગુરુ મળ્યા. સમ્રાટ જેના બોલેલા વચનો ફળે, જેની દ્રષ્ટિના ફળ લાગે, જેની નજરોના ફળ લાગે, જેના બોલેલા વચનો ફળે. આવા ધીંગા ધણી માથે સિરતા ધણી સદગુરુ બેઠા હોય ને ફીફા હું કાંડવાનો હોય ભલામણા. એ ભજન કરાય, ભજન કરાય મારા બાપ, ભજન કરાય. બીજી પંચાયતમાં પડી જાઉં ને બધું વાહે રહી જાય. કરવાનું છે પેલા કરી લેવાય. પણ પ્રપંચ ભક્તિ માર્ગમાં આવ્યા પછી પણ બેદરકાર રહેવાથી સાધક પ્રપંચમાંથી મુક્ત નથી થતો. એટલે મહાપુરુષો કે ભાઈ જોઈજો, આ ધક્કા ઉજાગરા ખરસ કાંઈક લેખે લાગે ને એમ કરજો ને બાપા. એમ કરજો ને તો કામ પતે એવું છે. અનાદિ આપ સ્વરૂપ સત છે, સંગ કરે એનો રોજ. જીવપણું મટાડીને જીવે ખરો સત્સંગી, તો જેને લાભો વખાણે. અનાદિ તારું સ્વરૂપ સત્ય સ્વરૂપ આત્મ સ્વરૂપ છે. મનથી એનું સંગી બની જા. જીવપણું મટાડીને જીવે. ઠીક છે, હું કહું છું હાલો જીવપણી મટાડીને ન જીવે તો કાંઈ ને અપલખણ મટાડીને જીવે ને તો એ ઘણું હાલો. એટલું આપણે નથી કરી શકતા. જીવપણું તો ન મટાડી શકે, જીવ અપલખણ મટાડી શકતો નથી. એટલું સંતો થડા માર બોલે પણ જીવનમાં આપણે સુધારો ન કરી કામનું હું એ ભાઈ, હું કામનું. માટે ઘરની અંદર કાયમને માટે ભક્તિભાવનો માહોલ રાખવો. સવાર સાંજ સદગુરુના નામની યાદી કરવી ભાઈ. કામે જાવું તો સદગુરુને યાદ કરીને જાવું. પગરખામાં પગ નાખી તા ગુરુને યાદ કરી લેવા. કામ ધંધેથી આવીને ઘીરે આવ્યા તો બે ઘડી આરતી ધૂપ ધ્યાન, જેથી કરી આપણા બાળકોમાં સારા સંસ્કાર રહીએ. બાકી તો સત્સંગમાં જાય ત્યારે આપણે સત્સંગી તો ઘા કઢા બંધાણી કહેવાય. શું કહેવાય? ઘા કઢા બંધાણી કહેવાય. એ ઘા કઢા કહેવાય. કેટલાય ઘા કઢા બંધાણી હોય. પેલા બીડીયું ને એવું બહુ નહોતું. પહેલાં તો સૈલમુનો જ રિવાજ હતો. સૈલમું પીવાની હોય તો સૈલમુના બંધાણી બધાય હોય, પણ બજરની ડાબલી રાખે એવા ઓછા હોય. 7-8 ભાભાનું ટોળું બેઠું ને બધાને ખિસ્સામાં સૈલમ હોય. પણ પાકો બંધાણી હોય ને એ ડાબલી કાઢે ને આમ બજરની, એટલે બીજા તરત સૈલમું કાઢીને મંડે ઠપકારવા આવવા દે છે, આવવા દે છે. એ ઘા કાઢા બંધાણી કહેવાય. એ ઘેરે કાયમને માટે સત્સંગનું બંધાણ થવું જોઈએ. એનો માહોલ આપણા ઘરની અંદર હોવો જોઈએ. આપણે ગુરુના બાળક સહી એ માયલું વાતાવરણ આપણા ઘરમાં વાલા હોવું જોઈએ. આપણા ઘરમાં એ માયલું વાતાવરણ હોવું જોઈએ તો કામ પતે એવું છે. અને જ્યાં જ્યાં સત્સંગની સ્થાપના થઈ, ગુરુ ભક્તિની સ્થાપના થઈ,
ત્યાં રજવાડા હતા ને તોય રાજના મોહ છોડીને સદગુરુ ભક્તિમાં પરિપૂર્ણ બન્યા, જેના ભાગવત જેવા ધર્મગ્રંથો ગુણ ગાય છે. રાજના સુખ, રાજના વહીવટો, એટલા ભોગોના સાધનો, છતાંય ગુરુ ભક્તિમાં નિપુણ બન્યા. આપણે ઘણી વખત જયમલની વાત કરીએ છીએ, જેને મેઘધારવો ગુરુ મળ્યા હતા. એની રાજસભા ભરાતી ને, એટલે રાજસભાના વહીવટના કામ, કાયદા કાનૂન બધું જે નક્કી કરવું એ થઈ જાય, એટલે એની સભા તરત જ સત્સંગ સભામાં ફેરવાઈ જાય. એના કવિ, એના બારોટો, પ્રધાનો, દીવાનો બધા સત્સંગી, અને બધાની માથે મેઘધારવા સદગુરુની કૃપા ઉતરી. જે દેવતાય રાજાઓ છે, જે પ્રજાનું કલ્યાણ ઈચ્છનારા રાજાઓ છે, એ દરેક રાજાઓએ એવા મહાપુરુષની સલાહ લઈને રાજ ચલાવ્યા છે. એ રાજા તો ઈશ્વરનો અંશ કહેવાય બાબુ. એવા રાજા હોય ને એ તો ઈશ્વરનો અંશ કહેવાય, કે પોતાનું કલ્યાણ કરે છે, પ્રજાનું કલ્યાણ કરે છે, અને રાજમાં ભક્તિ હોય તેની પ્રજામાં આવે. આપણા ઘરમાં ભક્તિ હોય તો આપણી પ્રજામાં આવે કે ન આવે? હોવી જોઈએ ને, હોવી જોઈએ. સત્સંગના માહોલમાં આપણી જાતને સત્સંગી દેખાડીને ઘેરે કંઈક બીજા હોય એમ રડે એવું નથી. એમ રડે એવું નથી. કાયમને માટે એનું બંધાણી થઈ જવાનું છે. એ માહોલ કાયમ રાખવા, અને જ્યારે યોગ મળે ત્યારે સત્સંગની અંદર લાભ લઈ લેવો. આજનો લાવો લીજીએ કાલ કોઈને દીઠું છે. મહારાજા જયમલની સભા રાજસભા ભરાણી હોય, એની પાસે સત્સંગ સભામાં આ કાયમને માટેનો એનો ક્રમ, કાયમને માટેનો ક્રમ. તો આપણે એવો કાયમ ક્રમ રાખવો. કામેથી ઘીરે આવ્યા એટલે કામકાજની વાતો કરીને કાં ગ્રંથ વાંચવું, કાં સત્સંગ સાંભળવો, પૂજન અર્ચન કરવા, એવું આપણે કાયમને માટે આપણા ઘરની અંદર રાખવું. અને જોઈજો પછી એની મજા. પછી તમારા ઘરની અંદર એકતા ને ભાવ ને પ્રેમ ને એની મજા જોઈ જાય. પણ આવું બધાય નથી કરતા, આવું બધાય નથી કરતા. કરે તો લાભ થાય. રોજનો રાજાનો આ નિયમ, રોજનો નિયમ. તેમના જે કવિરાજ હતા, જેની માથે સદગુરુ મેઘધારવાની કૃપા ઉતરી હતી, એક કવિરાજને એક વખત એવો ભાવ થયો કે જગતમાં ભલભલી પૃથ્વી છે, જોવાલાયક સ્થળો છે, સેવવાલાયક મહાપુરુષો બિરાજે છે, ને ખરેખર ગુરુના બાળકોએ પર્યટન કરવું અને પર્યટન કરીને ગુણ મેળવવો. હું તો એમ કહું છું કે કદાચ તમને કુદરતે સગવડ આપી હોય, શરીર સારું હોય, તો એક વખત દેશાટન કરજો, તીર્થોમાં જાયજો, ફરજો, જોઈજો. ગુણિયલ બનો બાબુ. તો એ આપણને એમ થાય કે હું આપણા ગુરુએ આપ્યું છે, તો એ આપણને એમ થાય કે હું ગુરુએ આપ્યું છે. મહાન વસ્તુ, મહાન વસ્તુ, એની હું વાત કરવી. ગુણ લેવો, ગુણગ્રાહી બનો. અને ગમે ત્યાં જાય, આપણાથી વિશેષ કોઈ ગુરુ ભક્તિ ભાવવાળા હોય તો એમાંથી ગુણ લેજો. એમાંથી મધમાખી ભેળી મળી તર જમાવી એક ત્રાપો, સંતોએ મળીને કર્યા વલોણા માખણ ઉતારી નાખ્યો એક મણ પાકો. ગમે ત્યાંથી ગુણ લેતા શીખો. જીવનને મજા બનાવી લેવું હોય તો ગુણ લ્યો, ગમે ત્યાંથી ગુણને ગ્રહણ કરો. સારા સારા ગુણ લ્યો. ભલભલી પૃથ્વી છે, જોવાલાયક સ્થળો છે, ચાખવાલાયક રસો છે, આ બધું જોતા આપને ધડો બંધાઈ જાય કે આપણા સદગુરુએ આપને આપ્યું એ સર્વોપરી વસ્તુ છે. કરાય પર્યટન, કરાય જોવાય, જેથી ગુણ બંધાય, આપણને ગુણ બંધાય. તો કવિરાજે મહારાજા જયમલને કીધું કે મહારાજ, મારો ભાવ થયો છે કે પર્યટન કરું. કે સારું, તમારા જેવા ગુણિયલ પુરુષો તો પેલાના રાજાઓ સાયને એવા ગુણિયલ પુરુષો એને બીજા રજવાડાની અંદર મોકલતા કે એના રીતભાત કેવા છે, એની
પ્રજાનું પાલન કરવાની ભાવના કેવી છે, તો સારા ગુણ લે તો પોતાના રાજમાં કંઈ સુધારો કરવો હોય તો કરે, કે જે પ્રજાનું જ હિત વિચારતા હતા. મેં કીધું ને કે એવા જે રાજાઓ છે એ તો ઈશ્વરના અંશ કહેવાય છે. ઈશ્વરના અંશ કહેવાય છે કે જે પ્રજાની કાયમને માટે ઝંખના રાખે છે. અને વાતે સાચી છે ને. આપણે આપણા એક ઘરના સભ્યોને સંભાળી ન હકતા હોય ને રાજા જો આખા એનો રાજની બધી પ્રજાનું ધ્યાન રાખતો હોય તેને અંશ ભગવાનનો ન કહેવાય ભાઈ. પ્રજાનું ધ્યાન રાખતો હોય અને કેમ મારી પ્રજા સુખી થાય એવા જ જે વિચાર રાજા કરતો હોય તો એ ભગવાનનો અંશ ન કહેવાય ભાઈ. કહેવાય કહેવાય. એક શાસ્ત્ર ધર્મ છે, એક શાસ્ત્ર ધર્મ છે. પ્રજાનું રક્ષણ કરવું એ શાસ્ત્ર ધર્મ છે. કે જાઓ ખુશીથી કવિરાજ જાઓ, ક્યાંયથી ગુણ લેવા જેવો હોય તો લ્યાવજો, ને આપણે કાંઈ સુધારો કરવો પથકર લેવો, એમ ગમે ત્યાં પર્યટન કરો, તમારા જીવનમાં સારું લાગે લઈને સુધારો કરવો પડે કરો કરો. હા, ઓરા માયલું નાડું પકડીને ન બેઠું રહેવાય, ગુણ ગ્રહણ કરાય, ગુણ ગ્રહણ કરાય. હા, કે ખુશીથી જાઓ, ખર્ચી જોઈ લઈ જાઓ. અને જો કવિરાજ, હવે હું રાજા અને તમે કવિ, એ મનમાંથી ભેદ કાઢી નાખવો, કારણ કે આપણે એક ગુરુના બાળક છીએ. ખરેખર ગુરુ ચરણે બધા હરખા હો ભાઈ. ત્યાં મોટો માણસ હોય તોય ભલે, સામાન્ય એક કક્ષાનો માણસ હોય તોય ભલે, ગુરુને ચરણે તો બધા સરખા જ છે. ત્યાં કોઈ નાનું મોટું નથી. તો હું રાજા તમે કવિ, એવો ભેદ કાઢી નાખવો. આપણે એક ગાડામાં બેઠક લીધી છે, એક ગુરુના બાળક છે, એક માર્ગના પથિક છે. તો મારા દુઃખમાં તમારે ભાગ લેવો, તમારા દુઃખમાં મારે ભાગ લેવો. મારી કાંઈ ભૂલ હોય તો તમારે સુધારવી, ને તમારી કાંઈ ભૂલ હોય તો હું સુધારું. આપણે અરસપરસ એકબીજાની ભૂલો સુધારવી. ગુરુના બાળકોએ ભૂલો એકબીજાની હોય તો એકબીજાને કહીને સુધારી લેવું, પણ અતડાઈ ન કરવી, દ્વૈત ન રાખવું, વાડાબંધી નહીં કરવાની, સુધારો કરવો, એકતા સાધો, મજા લેવી હોય તો. કે ભલે મહારાજા જાઓ અને પર્યટન કરો ખુશીથી, કોઈ ચિંતા કરતા નહીં. તમારા ઘરની જે કાંઈ વ્યવસ્થા છે હું કરું રાજા કે, પણ એક મારું કામ કરતા આવશો. કે બોલો બોલો. કે મારી દીકરી ઉંમર લાયક થઈ છે લીલલ, એને લાયક જો કોઈ મૃત્યુ સારો ગુણિયલ હોય તો એ એક કામ કરવાનું છે કે હું કરીશ, એ હું કરીશ. કારણ કે જેને સરસ્વતીની સહાય છે, જેનામાં પારક દ્રષ્ટિ છે, સમર્થ ગુરુની જેના ઉપર કૃપા ઉતરી છે, કે રાજા એ કામ હું કરીશ. કે ભલે જાઓ. કવિરાજ પર્યટનની અંદર નીકળ્યા છે. મારવાડમાંથી નીકળીને સીધા મેવાડમાં ગયા. મેવાડમાં એ વખતે મહારાજા કુંભોરાણોનો રાજ કરતા હતા, જેણે આબુ પર્વત ઉપર 32 કિલ્લા બંધાવ્યા છે, જેને હુંકાર અને અહંકાર ભયડો લઈને પડ્યા છે. એના દરબારમાં આ કવિરાજનું આગમન થયું. કવિ તો હતા પણ આ તો બ્રહ્મ કવિ હતા. કવિ તો હતા પણ બ્રહ્મ કવિ હતા. મહારાજા કુંભારાણાના રાજમાં જઈને રાજાને ઈશ્વર રૂપ જોઈ અને એવું કવિત કીધું. બોરાણો આભો બની ગયો. મારે અહીંયા આટલી જિંદગીમાં કેટલાય કવિઓ આવી ગયા, તમારા જેવું કોઈએ કવિત કીધું નથી. બ્રહ્મ કવિ હતા. આ બ્રહ્મ કવિ હતા. એવી શબ્દોની અસર થઈ. પોતાના અંગત મહેમાન તરીકે રાખ્યા. પોતાની સાથે ઉઠવું, બેહવું, જમવું, પોતાની સાથે જ, રાજાની સાથે. સાંજનો સમય થયો. રાજની અંદર સાંજના સમયે મહારાજા કુંભારાણાની પાસે એક ભજન મંડળી આવી. તાલબાલ બધું તૈયાર. પેટી દબલા ખોલીને 4 વાણી એવી સુંદર ગાઈ.
પણ જેટલી વાર આ મંડળીવાળાએ ભજન ગાયા એટલી વાર એણે બીજા માણસોની આરે કુંભારાણાએ વાતો કર્યા કરી, ભજનમાં ધ્યાન ન દીધું. વક્તા એક છે ને શ્રોતાના 14 પ્રકાર છે. 14 પ્રકારમાં એક મત્સર કહેવામાં આવ્યો છે. મત્સર મત્સર કારણ વગરનો આપણા કાનમાં ગણગણ ગણગણ કરે કે નહીં? એમ અમુક એવા શ્રોતા હોય ને, એ સાંભળે નહીં, બીજાને સાંભળવા ન દે. સાલું સત્સંગે બીજાના કાનમાં ઘૂસ 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 આ મત્સર ગણગણાટ જ કર્યા કરે, ગણગણાટ જ કર્યા કરે. અને તમે જોઈજો, ગમે એમ કરીને અંધારામાં તમારો કાન મસર ગોતી લે. હા, ક્યાંક મહેમાન થયા હોય ત્યાં હોત કાન ગોતે અને ગણગણ કરે. આપને પૂછે કોણ કોણ આવ્યા. એક પ્રકાર શ્રોતાનો મત્સર કયો છે. બીજી વાતોમાં મુખ્ય વાત સાંભળે નહીં. ગણગણાટ ભેળો લઈને આવે એવો શ્રોતા હોય, અને જિજ્ઞાસુ શ્રોતા એની હારીનો બેહવું, નકર તમને સાંભળવા નહીં દે. એટલે કુંભારાણાએ વાતો ચાલુ કરી. ભજન મંડળીના 4 ભજન પૂરા થયા એટલે સાજ હકેલીને ઉઈ ગયા કે હાલો વાળું કરવા. વાળું મહારાજા પછી આ ભજન હું કામ કરાવો છો? કે ભજન તો જો રાજા મહારાજા કુંભારાણા કે કવિરાજ એક સાધુ આવ્યા હતા, અને એ મને એમ કહી ગયા કે ભજનનો મહિમા બહુ મોટો છે. ત્યાંથી મેં આ મંડળીવાળાને પગાર કરી દીધો, 4 ભજન વાળું કર્યા પહેલાં મને સંભળાવી જવા. કે એ તો બિચારા સંભળાવે પણ તમે સાંભળતા નથી. એને તો સંભળાવ્યા પણ તમે સાંભળતા નથી. કેટલાય પછી ખાલી નિયમ નહીં લે કે શનિવારના ભજન કરવા, રવિવારના કરવા, પછી આ નિયમ આના જેવું થઈ જાય. બીજી વાતોમાં ને બીજા તલામાં મુખ્ય મુદ્દો ભૂલાઈ જાય. એટલું યાદ રાખજો, એટલું યાદ રાખજો. મુખ્ય મુદ્દો ન ભૂલાઈ જાય. શા માટે ભજન કરીએ છીએ, મુખ્ય મુદ્દો ન ભૂલાઈ જાય. પછી તો ભજન સત્સંગ પૂરા થયા પછી જે નાસ્તો હોય એની વાટ જોવાતી હોય, એ કાંઈ બરાબર નથી. એ બરાબર નથી. ના ના. એટલે મહારાજા કે એમ થયું કવિરાજ ભજનમાં બીજું શું હોય? આ કવિ કંઈ સોપડે એવા નહોતા. કે ભજનમાં શું હોય? કે જે વાતો વેદમાં લખવામાં આવી એ વાતો શાસ્ત્રોમાં ઋષિમુનિઓએ લખી, શાસ્ત્રોમાં જે લખવામાં આવી પુરાણોમાં લખી, ને વેદ શાસ્ત્ર અને પુરાણોના સાર રૂપે અનુભવી મહાપુરુષોએ 4 કડીના ભજનમાં વેદ શાસ્ત્ર અને પુરાણનો મર્મ બતાવી દીધો છે. એ ભજનની અંદર મોક્ષની વાતો રહેલી છે, જીવન મુક્તિનો લાભ થાય એની વાતો રહેલી છે. એ પણ કવિરાજ તમે ઠીક છો કે કાં? કે મારે આમાં શું ઘટે છે? શું ઘટે છે? આજે સામે બધી લાઇટો બળે છે ને, જ્યાં આ મોટા મોટા મહેલ દેખાય, કે બીજું શહેર નથી કહેતા, એ બધો આપણો રાણીવાસ. 1500 રાણીઓ છે. 1500 રાણીઓ મને અનુરૂપ છે. મારું મોટું કુટુંબ છે. મારી પાસે જબરજસ્ત લાવ લશ્કર છે. મારી તેજુરી તર છે. શરીર સશક્ત છે. મોખરે રજપૂતાણામાં મારું નામ છે. આમાં મારે શું ઘટે તો હું મોક્ષ હારું લબડું? એટલે કવિરાજે વિચાર કર્યો, 1500 મહેલ, 1500 રાણીઓ, આ તો મોટો કરોડિયો. આ તો મારા ગુરુની દયા હોય તો બારો નીકળે, નકર આમાં કેમ કરવું? પણ સંત ઈ સંત છે હો બાપુ. હા, ગમે એવા બુડેલાને બારા કાઢે ને એ સંત છે બાપુ. એ સંત છે, એ મહાપુરુષ છે. કે મારો ગુરુ કંઈક કરશે. બીજું હું કે
મોક્ષ ન મેળવો તો શું થાય એ તમને કહું કે આ કયો કે જો મોક્ષ ન મેળવો તો તમે હાથી ઉપર અંબાડી માંડીને રાજા નામનું પૂતળું થઈને બેસો છો. જેદી હાથી માણા થાય તે તમારો હાથી થવાનો વારો ને તમારી ઉપર અંબાડી માંડીને બેહે તે એના બદલામાં જ છૂટો. ઘોડા ઉપર બેહી અને તમે ગમે એટલો દોડે તો એ પગની એડિયું માળે જાઓ છો. બિચારાના નાખવરા લુવારની ધમણી જેમ બીડાઈને ખુલે એ ઘોડો જેદી માણા થયો તેદી તમારો ઈ થવાનો વારો. તબલે દોડાવે ત્યારે એના બદલામાંથી છૂટો. ગેલને ખાતર હરણને ગોળી મારી દો ને એનો તરફડાટ જોઈને રાજી થાવ છો. એ હરણ જેદી માણા થાય તે તમારો હરણ થવાનો વારો. એ ગોળી મારે ને એના બદલામાંથી છૂટો તો એ છૂટાય. બજારે હાયલા જતા હોય ને નિરાંતે કૂતરું હૂતું હોય ને હોટી મારીને તમે બિચારું ભાગે ને રાજી થાવ. એ જેદી માણા થાય તે તમારો ઈવડો ઈ વારો છે. હે કવિરાજ, મારે ઘોડું થવું, મારે હરણ થવું, મારે શ્વાન. કે ભાઈએ સોરી મોંઘી નથી, જેટલા વાર બદલા લીધા હોય એટલા વાર. હે કે એટલા વાર દેવા પડે કરેલા કર્મના બદલા ગમે એને દેવા પડે. આ કુદરતનો અટળ ઘરેલો કાયદો છે. કર્મ કરવામાં તમે સ્વતંત્ર છો. એક વાતને યાદ રાખી લેવું, ભોગવવામાં નથી. ત્યાં આપણે પરતંત્ર છીએ. રવિ સાહેબે ગાયું, ગમણા તારો હુકમ આલે છે, પછી થાયશ ગુલામ. બાજીગરનો થાયશ વાંદરો ને ઘેરે ઘેરે ભરીશ સલામ. શાને માટે ભજતો નથી સેજે સીતારામ. અને આમ તડફડાટ ઉપડી ગયો. આને તરફડાટ ઉપડી ગયો. હું વાત કરો કવિરાજ કે આ એ તો એમ જ. ઓહો, તો મોક્ષ ક્યાં મળે? એને માટે મારે શું કરવું જોઈએ? મોક્ષ મળે એટલે એની ક્યાંય આટડીઓ મંડાણી નથી. એની ક્યાંય તમે પૈસાદાર હોય ને સાવકાર હોય એટલે મોક્ષને ખરીદી લ્યો એવું નથી. પૈસાના જોરે ભક્તિ થતી નથી, ભાવના જોરે થાય બાપુ. ના, પૈસાના જોરે ભક્તિ ન થાય, ભાવના જોરે થાય. ભાવની જરૂર છે. મોક્ષના દાતા તો મહારાજા કુંભારાણા સંત છે, મહાપુરુષ છે. પણ હવે તમને એક સહેલો રસ્તો દેખાડું મોક્ષ માટે. ઘર બેઠા તમને મોક્ષનો લાભ થાય એવો સીધો રસ્તો દેખાડું કે જલ્દી કયો. હવે જ્યાં સુધી મોક્ષને હું હસ્તગત નહીં કરું ત્યાં સુધી મને શાંતિ ન થાય. આને જિજ્ઞાસા ઉપડી કહેવાય. માણસ મુમુક્ષ બને તો જ એક દી મોક્ષ અધિકારી બને. મુમુક્ષ બન્યા વગર કોઈ દી મોક્ષ અધિકારી ન બને. આપણે ઘણી વાર કહીએ છીએ કે વહુ થઈ હોય કોક દી હાહુ થાય. એમ સાધક મુમુક્ષ બને, જિજ્ઞાસા જાગે. જે યળને તડફડાટ ઉપડી જાય, ભમરી આર મારે ને તડફડાટ ઉપડે એને ભમરી લઈને દરમાં પૂરી દે. એ યળને ભમરીનું સ્મરણ થઈ જાય છે. ભમરી આવી મને આર મારી, ભમરી આવી આર મારી. સ્મરણ માત્રથી યળમાંથી ભમરી થાય છે. એમ મહાપુરુષોના સત્સંગના શબ્દની ઠોકર લાગતા જેને તડફડાટ ઉપડી જાય એને મહાપુરુષો ગુરુગમના દરમાં પૂરી દે ને એને શબ્દનું ચિંતન થઈ જાય. એ યળ મટીને ભમરી થઈ જાય. એની વૃત્તિ બ્રહ્માકાર થઈ જાય. પણ તડફડાટ ઉપડવો જોઈ, શબ્દની ઠોકર લાગતા જેને તડફડાટ ઉપડવો જોઈએ. એ બધી યળને તડફડાટ ન પડે. ભમરી ઘણાય નારું મારતી હોય, અમુક હલે નહીં. ભમરીની હાર ફેલ જાય. હા, ફેલ જાય. અમુકને નો હલે નહીં. ગમે એવા શબ્દો હોય ને ગમે એટલા કિંમતી હોય ને મહાન હોય ને અગત્યના હોય એને કાંઈ નહીં. એ જો આવડી જાય ને કીધું ના લપ કરતા હોય, ધંધો હું હોય બીજું અહીંયા થોડું બીજું કામ છે એટલું તો આવડી જ જાય ને. અને હું બીજો ધંધો હોય એ તો વાતો કર્યા કરે. આપણે ટાણું થાય ખાઈ લેવાય, નો અસર થાય.
કે મહારાજા એક સહેલો ઉપાય દેખાડો, કે જલ્દી કયો. કે મારવાડમાં મહારાજા જયમલ છે, એમના દીકરી લીલલ છે, જેને મેઘધારવો સમર્થ ગુરુ મળ્યા છે અને મોક્ષપદની વાતો જાણે છે. હવે તમારે 1500 રાણીઓ તો છે જ, હવે ભેરાભેર એક વધારે એને જીવન સંગીની બનાવી લ્યો, એને જીવન સંગીની બનાવી લ્યો, એટલે તમારે મોક્ષ ઘર બેઠા પ્રાપ્ત થઈ જાય. મોક્ષ ઘર બેઠા પ્રાપ્ત થઈ જાય. લેણ દેણના સંબંધે બધાના સગપણને અરસપરસ સંબંધીઓ તો ગોઠવાય, પણ હું તો એમ કહું છું ભક્તિભાવવાળા હગા મળે ને એ તમારા ગુરુને દયા માનજો ને. હા હા, ભક્તિભાવવાળા હગા મળે ને તો એ ગુરુને દયા માનજો ને, મજો આવે બાબુ, મજો આવે. હા હા, મજા આવે, લહેર આવે, આનંદ આવે. જે બોલ હોય ને જે બોલની જે નટ હોય એ પ્રમાણે સડે તો હરખી સડે, પણ થોડીક હાકડા પોળી હોય ને તો પરાયણે સડાવે એમ આટા લીપાઈ જાય બાપુ. તમને સમજાડું નો લીપાઈ જાય આટા, ભક્તિ ભૂલાવી દે બાપુ. હા, અરે કવિરાજ, તમે તો આ ઝઘડો થાય એવી વાત કરી કે કે મારે ને મારવાડને 7 પેઢીથી આ પાણી પીવાનો વ્યવહાર નથી, મને કન્યા ક્યાંથી આપે? કે આપણો તો જે વિષય હાલે એ વાત કરું એ મને ખબર નથી, પણ કદાચ તમને એવું યાદ હશે, અપિયા છે, પાણી પીવાનો વ્યવહાર નથી, પણ ત્યાં તો એવો અનુભવનો ભાણ ઉગ્યો છે, વેરઝેર જેના મનમાંથી મટી ગયા છે, અને એને એ ખબર નથી. પણ મારું કયું માનીને એકવાર જાઓ, મને વિશ્વાસ છે કે તમારું કામ થઈ જાય. કે તો કવિરાજ, તમે કવિ છો, એ લીલલની અંદર જેને મારે જીવન સંગી બનાવવા છે, એમાં એવા હું ગુણ છે, એ ગુણ મને કયો તો કદાચ મારું મન માને તો હું કરવાને માટે તૈયાર થાવ. જે આ કવિરાજ લીલલના ગુણ કે છે એ ગુણ સંતના છે, એ ગુણ સંતના છે, એ ગુણ સંતના છે. તો એ સંતના ગુણ કેવા હોય, એનામાં એવા શું ગુણ છે એ કવિરાજ કે છે. કૌશુકુંબા સાંભળજો લીલલ ના રે વખાણ, લીલલ ના રે વખાણ. ભવસાગર તરવાનો એ જ ખરો રે ઉપાય, લીલલ ના રે વખાણ, એ લીલલ ના રે વખાણ. રાઠોડ કુંવરી લીલલ બાઈ, જગત અંબાનો અવતાર, જગત અંબાનો અવતાર. રાઠોડ કુંવરી લીલલ બાઈ, જગત અંબાનો અવતાર, જગત અંબાનો અવતાર. બ્રહ્મ જ્ઞાન એ પ્રગટ જાણે,
સોહમ શબ્દ ટંકસાર લીલલ નારે વખાણ બ્રહ્મ જ્ઞાન પ્રગટ જાણે સોહમ શબ્દ ટંકસાર લીલલ નારે વખાણ મેઘધારવા જેને ગુરુ મળ્યા છે બતાવી બ્રહ્મની ભાન બતાવી બ્રહ્મની ભાન જન્મ તારો સફળ થાશે કરશે બેડો પાર લીલલ નારે વખાણ જન્મ તારો સફળ થાશે કરશે બેડો પાર લીલલ નારે વખાણ 1500 રાણી તમારે નહીં કોઈથી ઉધાર નહીં કોઈથી ઉધાર લાવો તમવાસે એતે કરીને લીલલ ને નિર્ધાર લીલલ નારે વખાણ કૌશું કુંભા સાંભળજો લીલલ નારે વખાણ લીલલ નારે કૌશું કુંભા સાંભળજો લીલલના વખાણ ભવસાગર તરવાનો ઈ જ ઉપાય ભવસાગર તરવો હોય તો સદગુરુ સંતનો સંગ કરવો ઈ જ ઉપાય ને બીજો શું ઉપાય રાઠોડના કૌરઈ લીલલબાઈ જગતંબાનો અવતાર બ્રહ્મજ્ઞાન તો ઈ પ્રગટ જાણે સોહમ શબ્દની જ્યાં ટંકશાળ પડી રહી છે જે બ્રહ્મજ્ઞાન સદગુરુ દયાથી જેને પ્રાપ્ત થયું છે જેના ઘટની અંદર સોહમ શબ્દની ટંકશાળ પડી રહી છે અહો નિશાનો જે જાપ જપે છે એ કોઈ બેન દીકરી હોય તો જગદંબા સ્વરૂપ માનવી ભક્તિ કરે છે એ જગદંબા સ્વરૂપ છે કોઈ પુરુષ આ રીતે ભજન કરતો હોય તો એ બ્રહ્મનું સ્વરૂપ છે રાઠોડ કૌરી લીલલબાઈ જગદંબાનો અવતાર બ્રહ્મજ્ઞાન તો ઈ પ્રગટ જાણે સોહમ શબ્દની ટંકશાળ બ્રહ્મના ગાની બને ને ઈ બ્રહ્મજ્ઞાની બને બ્રહ્મને જે ગાય છે એ બ્રહ્મજ્ઞાની જરૂર બને છે જેને મેઘધારવો ગુરુ મળ્યા છે બતાવી છે બ્રહ્મની ભાન જન્મ તારો સફળ થાય અને કરશે બેડો પાર એનો સંગ કરી લ્યો તો જન્મ તમારો સફળ થાય અને પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી જોવો જેણે જેણે સંતનો સંગ કર્યો એનો કેનો જન્મ સફળ ન થયો વશિષ્ઠ મહારાજ ભગવાન રામને કહેશે કે હે રામ સંતો પરમ હિતકારી છે સંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને 3 લોકમાં હે રામ કોણ સુખી થયો છે જો જીવનની અંદર લાભ લેવો હોય તો સંતની આજ્ઞાનું પાલન કરવું જોઈએ સંત આપણા માટે પરમ હિતકર છે સંતની સેવના કરવી જોઈએ જેણે જેણે સંતની સેવના કરી એના જન્મ સફળ થયા છે બાકી 1500 આ રાણી તમારે કોઈથી નહીં ઉધાર આપણું કુટુંબ માનો ને 5000 માણાનું હોય તો એ કોઈ આપણને મોક્ષ પદ અપાવે એવું ખરું કોઈ નહીં કોઈ નહીં
અટાણ સુધી સગા સંબંધીમાંથી ક્યારેય તમને ફોન ટપાલ કે એવા મોબાઈલમાં મેસેજ આવ્યા છે કે જીવનમાં મોક્ષ માટે તમે કાંઈ વિચાર્યું છે કે નથી વિચાર્યું એવું ક્યારેય મોબાઈલમાં મેસેજ ફોન ટપાલ કોઈ હગાવા લઈએ કોઈ અટાણ સુધી ન કીધું નહીં 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 એ સંતો કે બાપુ હે એ સંતો કે એ સંતો કે બાકી શેના મેસેજ આવે મારો રામ જાણે બરાબર ને હા બાકી તો સંતો શિખામણ આપે ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા કામ સંતોની શિખામણ દિલમાં માનીને રહેજો નહીં સંતોના ધામ 1500 રાણી તમારે નહીં કોઈથી ઉધાર લાવો તમ વાસે હેતે કરીને લીલલને નિર્ધાર કે જાઓ કવિરાજ દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી આ વસ્તુને હસ્તગત કરું છું કાં અર્થ સાધવો છે ને કાં દેહ પાડો કે તો જાઓ કામ સફળ ભક્તિ તો મરજીવાની છે ભક્તિ તો મરજીવાની છે માઈ કાંગલાનું ભક્તિ માર્ગમાં કામ નથી આળસુ પ્રમાદીનું કામ નથી હિંમત હારણનું કામ નથી આ તો હિંમત હોવી જોઈએ બાપુ અને હિંમત છે એ ભાવથી ભક્તિ કરે છે ને આપણે ગુરુના બાળકોના ભાવ જોઈએ એની હિંમત જોઈતી ખબર પડે આવા તડકાના બુઢિયાઓ ટકટક કરતા પૂગી જાય એ હિંમત છે બાપુ હા હિંમત છે કેમ થાય ને હું થાય ને થાકી જાય ને બેહાય ને હરખું ન બેહાય ને ભાવની હિંમત તો જોવો ગુરુ મળ્યા છે બાપુ હે એની ભાવના જોવો આપણું હૃદય ગદગદિત થઈ જાય કહો ધન્ય છે તમને ને તમારા ગુરુને કે આ ઉંમરે તમને તાપ હોય થોડી ઘણી શરીરમાં હાની ધમણ ચડતી હોય તોય પૂગી જાય એમ થાય કહો માતાઓ વૃદ્ધ માતાઓ વૃદ્ધો ટાઈમ સત્સંગમાં હાજરી આપે આ હિંમતની વાત છે આ ભાવની વાત છે આ શ્રદ્ધાની વાત છે બાકી તો કેટલાય ગુંદણા ગુંદે કેમ થાય ને શું થાય ને ત્યાં જાય ક્યાં બેસવું કેમ બેહવું પણોઠી વાળીને બેહવું બીજું કેમ બેહવું બીજું બેહવાનું કેમ હોય બેહી જવાનું કવિરાજ તો શોટ મારીને વયા ગયા રાતોરાત કુંભારાણાએ પોતાનું લશ્કર લઈ વિચાર કર્યો કે અર્થ સાધુન દેહ પાડવો એમ નમજાઓ માગું નાખું ને કન્યા ન આપે તો મારે હું મોઢું લઈને આવું લાવ લશ્કર લઈને જાઓ તો લોકો વાતો કરે કે સંબંધ બાબતમાં લાવ લશ્કર હું કામ લઈ આવ્યો આનું ઘણું ગણમત થલાયેલું પણ છેલ્લે નિર્ણય કર્યો કે જે લોકો કેવું હોય ભલે કે લશ્કર લઈને જાવું કાં અર્થ સાધુન કાં દેહ પાડવો રાતોરાત લશ્કરને ઉપાડી બુંદીકોટા ગામને ફરતો ઘેરો ઘાલ દીધો પોતાના શ્યાર અંગત માણસોને કીધું કે મહારાજા જયમલને કહી દો એમની દીકરી લીલલનું મારી સાથે લગ્ન કરે નકર લડવા તૈયાર થાય આપણું સૈન્ય તૈયાર છે મહારાજા જયમલ ત્યાં રોજ સત્સંગ સભા હોય રોજ મેં કીધું ને બંધાણી પાકા બંધાણી સત્સંગ સભાની અંદર 4 અજાણ્યા માણસો આવીને બેસી ગયા સત્સંગ સભા પૂરી થઈ એટલે મહારાજા જયમલે પૂછ્યું કે આપ કોણ છો કે અમે મહારાજા કુંભારાણાના માણસો છે બોલો બોલો મારે લાયક મહારાજાની શું સેવા છે શું આજ્ઞા છે જે હોય કયો કે આજ્ઞા કાંઈ નથી એમનું લશ્કર લઈને આવ્યા પાદરમાં ઉતર્યા છે તમારે દીકરી લીલલ કરીને છે કે આ તો એનું એની સાથે લગ્ન કરી દો નકર લડવા તૈયાર થાવી લશ્કર લઈને આવ્યા છે મહારાજા જયમલ વિચારમાં પડી ગયા કરે પ્રભુ છેલ્લી જિંદગીમાં નિર્ણય કર્યો હતો કે હાથમાં હથિયાર લેવું નહીં હવે છેલ્લા જીવનમાં તો બસ પ્રભુ ભજન કરી લેવું અરે આ મારું પાપ ક્યાં છુપાયેલું હોય છે હે ગુરુ મહારાજ શું કરું આ હત્યાકાંડ કરીને મારે શું કરવું આને માટે મારે શું નિર્ણય લેવો બે ઘડી વિશાળ સમાધિમાં ડૂબી ગયા દીવાનો પ્રધાનો સલાહકારો
કે મહારાજ આમાં મૂંઝાવાનું ન હોય, આવી રીતે દીકરી દેવાની હોય નહીં. તો એને સૈન્ય છે તો આપણે છે. આપણે એને અત્યારે જ રણસિંગા ફૂંકાવીને બધાએ આપી દો એટલે એને ખવારે બીજી વાટ ન રહીએ. બાકી આવી હિંમત હારાય નહીં અને આવી રીતે દીકરી દેવાય નહીં. એ વાતનો નિર્ણય થયો. એટલે રાતે માંડ્યા રણસિંગા યુદ્ધના ફૂંકાવા. લીલલ સત્સંગમાંથી હજી ઘેરે જઈને લંબાવ્યું છે પોતાના મહેલે, અને રણસિંગા મીંડા ફૂંકાવા દાસીને જગાડી. દાસી જાગીને આપણે આવ્યા ત્યારે કાંઈ નહોતું. આ શેના વાજા મિત્ર વાગે? કોઈ જન્મદિવસ, કોઈ ઉત્સવ, કોઈ જલસો છે? હું જરા તપાસ તો કરતી આવી. દાસી તપાસ કરીને આવી કે બેન, જન્મદિવસ નથી, ઉત્સવ નથી, જલસો નથી, કોઈ તહેવાર નથી. તમારા માટે છે. કે મારા માટે શું? કે બહારનો રાજા કોઈ કુંભોરાણો કરીને ચડી આવ્યા છે. એણે તમારું માગું નાખ્યું કે કાં પરણાવી દો ને કાં લડાઈ કરવા તૈયાર થાવ. એટલે આપણું લશ્કર લડાઈ કરવાના રણસિંગા ફૂંકે છે. કે શું વાત કરીશો? કે હા, આ તો ગુરુચરણના અધિકારી હતા. તરત જ ગુરુ સ્વરૂપમાં સ્થિર થયા. કે ગુરુ મહારાજ, વરે આ સાંભળીના ન્યા જઈને કોણ વખાણ કરી આવ્યું છે? મારા એકને માટે કેટલાય રજપૂતોના મસ્તક અણાહે, કેટલી મારા જેવી બેની દીકરીઓ એને અંડાપો મળશે. કેટલા બાળકો મા વગરના, બાપ વગરના થઈ જશે. હે ગુરુદેવ, કોઈ હિસાબે આ હત્યાકાંડ અટકી જાય એવો તો કંઈક રસ્તો દેખાડો. એવો તો કંઈક રસ્તો દેખાડો કે હત્યાકાંડ અટકી જાય. મહાપુરુષો ગાય છે કે એવા આવરણ આવે તો નિર્ભય નામના નાંગળ નાખી દેજો, પણ માલ કરતા નહીં ખોટો. જીવનમાં આવરણ આવે ને તે નામની અંદર વૃત્તિને જોડવી અને પ્રાર્થના કરવી તો મારો નાથ કાંઈક માર્ગ દેખાડશે. કાંઈક માર્ગ દેખાડશે. હે ગુરુદેવ, એટલી દયા કરો, કોઈ હિસાબે હત્યાકાંડ અટકી જાય. બે ઘડી સ્થિર થતા અંતરથી પ્રેરણા થઈ. બેટા, તું જાયતે જઈ અને કુંભારાણાને બોધ કરી. તું જાયતે જઈ અને કુંભારાણાને બોધ કરી, જેને આપણે આકાશી અવાજ કહીએ છીએ. જો ભાઈઓ, કુદરત પ્રેરણા રૂપે આકાશી અવાજ તો બધાને પ્રેરણા આપે છે, પણ આપણું મન એટલું ડોળાયેલું હોય છે ને એટલે આપણે પ્રેરણાને ઝીલી શકતા નથી. બાકી મારો નાથ બહુ દયાળુ છો. બધાને પ્રેરણા તો આપે છે, પણ મન એટલું ડોળાયેલું છે કે એ પ્રેરણાને ઝીલી શકતું નથી. પ્રેરણાને મન ડોળી નાખે છે. પ્રેરણાને મન ડોળી નાખે છે. એક કઠિયારો લાકડા કાપવા ગયો. લાકડા કાપીને ભારો બાંધ્યો ને ભાતું હતું એ ખાવા બેઠો. ભાતામાં લાડુ હતા. ખાતા બે લાડુ વધ્યા ને એક વાનર આવ્યો એટલે એને બે લાડુ નાખ્યા. વાનર એના ઉપર પ્રસન્ન થયો. વાનર પ્રસન્ન થયો એટલે એનો કુવાડો લઈને ઉપડ્યો. કઠિયારો કે લે, મેં આને ક્યાં લાડવા ખવાઈ રહ્યા? કુવાડો લઈને ભાગ્યો અને થોડીક વાર થઈ તો કુવાડો એક કુઈ હતી એમાં બોળીને આવ્યો ને પાછો આપ્યો તો કુવાડો હોનાનો થઈ ગયો. લે હાલે, હવે કોણ ભારા ઉપાડતું હતું? પણ ગાઢ જંગલમાં એવા ઠેકાણે એક કુઈ હતી કે બીજે દી જડવી મુશ્કેલ. એટલે એણે વિચાર કર્યો કે કાલ જેટલું ઘરમાં લોઢું છે ને બધું આવીને અહીં બોળી જાવ. પણ આ નિશાની કોઈ જડશે કેમ કાલ? પોતાને પાઘડી હતી એના લીરા કરીને એક જાડવેથી બીજે ને બીજેથી ત્રીજે ને ત્રીજેથી ચોથે એમ બાંધતો બાંધતો જંગલની બહાર નીકળી ગયો. એટલે બીજે દી એ નિશાનીએ કોઈ સુધી જવાય ને. એટલે કઠિયારો બાંધતો 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 બારો નીકળી ગયો. આવડો વાંદરો આ વાંહેથી છોડતો ગયો. બીજે દી આવે તો નિશાની ન જડે. એ મનરૂપી વાંદરું છે ને, સંતો શીથરડા રૂપી નિશાની તો બતાવે પણ મન વાંદરું છોડી નાખે છે. મારો નાથ પ્રેરણા તો આપે છે, મન પ્રેરણાને ડોળી નાખે છે. બધાને પ્રેરણા આપે છે.
લીલલે પેરણાને ઝીલી. સવારના પોરમાં આમ દીવ ઉગતો આવે, સોળે શણગાર સજ કરી માથે બેડું લઈ. દાસીને કે હાલ. દાસી કે શું તમે વિચાર કરો છો? ઓલો લેવા આવ્યો અહીંયા સામું જ આવું કે મારે બોલવાનો સમય નથી, મારે અરે હાલવા માંડે. ભલે. કુંવરાણો ઉઠી અને પોતાના તંબુમાં બેઠો બેઠો દાંતણ ઘસે. સૂર્ય આમ ઉગતો આવે. લીલલ જેની માથે સમર્થ ગુરુની કૃપા ઉતરી છે, બ્રહ્મ તેજ ઝળકી રહ્યું છે, સૌંદર્ય શરીરનું એવું છે, સૂર્યના તેજ આરે જાણે રૂપ હરીફાઈ કરતું હોય. કુંભારાણાની નજર ગઈ. માણસને કે પૂછતો આ બેન કોણ જાય છે? માણસ પૂછે એની પહેલા લીલલે કીધું ગઈ કુંભારાણા, તમે જેને લેવા આવ્યા એ હું લીલલ છું. શું વાત કરો છો? કે આ કે દેવી, મેં જેવા તમારા ગુણ સાંભળ્યા એનાથી અધિક જોઉં છું. એક વાત યાદ રાખજો ભાઈઓ, જે સંતોએ મહાપુરુષોએ ગુરુના ગુણ ગાયા છે એ ગુણ કરતા અધિક ગુરુ મને ને તમને મળ્યા છે. અધિક હો, એમાં રેણીમાં કાંઈ ફેર નહીં. જિંદગીમાં ક્યાંય ડાઘ ન પડવા દીધો મારા બાપ. ક્યાંય નહીં, અધિક મળ્યા છે. હું એની વાત કરું, કહું છું એની હું વાત કરું. અધિક મળ્યા છે. કે ગુણ સાંભળ્યા એનાથી હું અધિક જોઉં છું. દેવી, હું રૂપને મોહિત થઈને આવ્યો નથી. મારે 1500 રાણી છે, પણ મેં એવું સાંભળ્યું છે કે તમને કોઈ સમર્થ ગુરુ મળ્યા છે. કે હા, તમે મોક્ષપદની વાતો જાણો છો? કે હા. કે તો મોક્ષપદની ઝંખનાથી આવ્યો છું, મારા ને મારા પરિવારમાં ભક્તિ નથી એટલે તમને લેવા આવ્યો છું. હું રૂપને મોહિત થઈને નથી આવ્યો, મારે બીજું કંઈ જોતું નથી. અરે કુંભારાણા, આવો ભાવ હતો તો લશ્કર લઈને આવવાની શું જરૂર હતી? શું કરું? મારે ને તમારા પિતાને 7 પેઢી થા પાણી પીવાનો વ્યવહાર નથી, એટલે મારે આ પગલું ભરવું પડ્યું. કે પણ કુંભારાણા, આ ભાવ જ્યાં પ્રગટ થાય અહીંયા અમે જીવન સમર્પણ કરીએ છીએ, તો દેહ સમર્પણ કરવો એ અમારા માટે સહજ છે. જ્યાં આવો ભાવ પ્રગટ થાય ત્યાં અમે જીવન સમર્પણ કરીએ છીએ. આવો જ ભાવ હોય, મોક્ષ સિવાયની કંઈ ઈચ્છા ન હોય કે નથી, કે તો લાવો, તમારું શ્રીફળ અથોય જ ખપે છે. તમારું શ્રીફળ અથોય જ ખપે છે. મોક્ષ સિવાયનો ગુરુ ચરણે ગયા પછી બીજો કોઈ ભાવ ન હોય ને તો અથોય તમારો નાથ મોક્ષ આપે એવો ગુરુ છે. અહીંયા બીજું પ્રલોભન નહીં હોવું જોઈએ ભાઈ. ભક્તિ કરવી ને બીજા પ્રલોભનને મેલી દેવા. મોક્ષ સિવાયની કંઈ ઈચ્છા નહીં રાખવાની, કંઈ ઈચ્છા નહીં. અને મોક્ષની ઈચ્છા રાખશું, બીજું કોઈ પ્રલોભન નહીં રાખી તો જીવન મુક્તિનો લાભ મળશે. એમાં બધુંય આવી ગયું, એમાં બધુંય આવી ગયું, કાંઈ ન ઘટે. ચાંદલાનું શ્રીફળ કરી, ચાંદલો કરી શ્રીફળ બેડા ઉપર મૂકી. દાસીને કે હવે હાલ બાપુ કસેરી ભરીને બેઠા, અહીંયા જાઉં. કે પણ શું તમે બેન કરતું? હાલી આવી તો હાલી આવી. મહારાજા જયમલ સૈનિકોને બધી સૂચના આપે છે, ન્યાયથી લડાઈ કરવી, દગો કરવો નહીં. પેલા ધર્મની અંદર પણ, લડાઈની અંદર પણ ધર્મ હતો, અને અત્યારે ધર્મની અંદર લડાઈ છે. એટલો ફેર પડી ગયો, એટલો તફાવત છે. કોઈને દગો કરવો નહીં, એવી બધી સૂચનાઓ આપતા હતા. અને લીલલને જોઈ જરા મહારાજાને દુઃખ લાગ્યું. દિલગીર થઈ ગયા કરે, દીકરી તારામાં આ કાયરતા ક્યાંથી આવી?
કે પિતાજી કાયરતા નથી કે તો કે જે ભાવને આપણે જીવન સમર્પણ કરીએ છીએ એ ભાવ મેં કુંભારાણામાં જોયો એટલે દેહનો સંબંધ બાંધ્યો છે. એ કોઈ રૂપને મોહિત થઈને આવ્યો નથી, મોક્ષની ઈચ્છા લઈને આવ્યો છે. કે શું વાત કરશો કે હા મેં મળી લીધું, મોક્ષની ઈચ્છા લઈને આવ્યો છે. કે પણ આ બધું કરવું કેમ? એ લડાઈની લશ્કર આયરે લઈને આવ્યો, અમે અહીં બધું સૈન્ય તૈયાર કર્યું કે આમાં ફેરવવું શું? જાનમાં કોણ હોય કે માણા, સૈન્યમાં કેમાંય માણા, હામૈયામાં કેમાંય માણા, લશ્કરમાં કેમાં માણા. કે તમે લશ્કર કર્યું એને હામૈયાવાળા માનો, ઈવડો એ લશ્કર લઈને આવ્યો એને જાનવાળા માનો. આ કાળના વાજિંત્રો વાગે એને બંધ કરો અને મંગળ વાજિંત્રો વગાડો, મંગળ ગીત ગવાય અને રિવાજ પ્રમાણે શ્યાર મંગળ વર્તાઈ જાય એટલે અમે અમારે ઘેરે આવડો મોટો હત્યાકાંડ અટકી જાય. તમને વાંધો શું છે? તમને વાંધો શું છે? અને છતાંય મારી કાંઈ ભૂલ હોય તો ગુરુદેવને પૂછો. મારી કાંઈ ભૂલ હોય, હું કાંઈ ભૂલ કરી ગઈ હોય તો આપણા ગુરુદેવને પૂછો. તરત જ મંગળ વાજિંત્રો વાગવા લાગ્યા, મંગળ ગીતો ગવાવા લાગ્યા, હત્યાકાંડ અટકી ગયો. મહાપુરુષો સંતો અવિદ્યાના યુદ્ધને અટકાવીને મંગળ આપણું જીવન મંગલમય બનાવી દે છે. અવિદ્યાના યુદ્ધને અટકાવીને આપણા જીવનને સંતો મંગળમય બનાવી દે છે. મંગળ વાજિંત્રો વાગવા લાગ્યા. કુંભારાણાને ગાજતે વાજતે સામૈયું કરીને મંડપ ઉપર લાવે છે. જે ભાવ કર્યો એ બધાય સામૈયામાં સામેલ થઈ ગયા. એ બધાય સામૈયામાં સામેલ થઈ ગયા. આ તો મહામંડપે જવાનું સામૈયું છે. આ તો મહામંડપે જવાનું સામૈયું છે. બ્રહ્મ સ્વરૂપમાં ભળી જવાનું સામૈયું છે. આમાં તો જાગૃતિ વાળા હોય ને એ સામેલ થાય. આમાં જાગૃતિ વાળા હોય એ સામેલ થાય. લગન સુધાર્યા છે લીલબાઈના, ત્યાં તો આનંદ સવ થાય. સામૈયા રે શણગારિયા. પ્રથમ સ્વરૂપે ગુરુજી રે પધારિયા. પ્રથમ સ્વરૂપે ગુરુજી રે પધારિયા. જયમલ રાઠોડ ગુરુજીને વિનવે. એ ગુરુજી, ગુરુજી પધારો ને મંગળમાય. સામૈયા રે શણગારિયા. ગુરુજી, ગુરુજી પધારો ને મંગળમાય. સામૈયા રે શણગારિયા. પ્રથમ સ્વરૂપે ગુરુજી રે પધારિયા. એ મળ્યા છે, મળ્યા છે કુંભાને સન્મુખ સાથ.
સામૈયા રે શણગારિયા કહે કુંભો સુધારો મારા લગન કહે રે કુંભો સુધારો મારા લગન મારી વરતી મારી વરતી છે ગુરુપદની માય સામૈયા રે શણગારિયા મારી વરતી છે ગુરુપદની માય સામૈયા રે કન્યાદાનમાં દેજો રે ભાનને બ્રહ્મની કન્યાદાનમાં દેજો રે ભાન બ્રહ્મની એ મારી પૂરણ રે કરી દ્યો ને આમ સાવૈયા રે શણગારિયા એ મારી પૂરણ રે કરી દ્યો ને આમ સામૈયા એ શણગારિયા લગન સુધાર્યા છે લીલબાઈના ત્યાં તો આનંદ ઓષવ થાય સામૈયા રે લગન સુધાર્યા છે લીલલબાઈના લગની નામની ચીજ તો મનુષ્ય માત્રના ઘટમાં છે પણ ગુરુ મળે ને ત્યારે લગ્નીનું લગન સુધરે ત્યારે લગ્ની લાગી છે એ લેખે લાગે ગુરુ મળે ત્યારે આનંદ ઓસવ થાય સામૈયા શણગાર્યા જયમલ રાઠોડ ગુરુજીને વિનવે ગુરુ પધારો મંગળમાં એક મંગળ કાર્ય ગુરુદેવ તમારી હાથે કરો કારણ કે દોષ સફળતા છે ભક્તિ માર્ગમાં આપ બળે કોઈ પાર પીડ્યો નથી બાપુ ગુરુની અહીં કૃપા જોઈએ છે મંગળ કાર્ય તમારી હાથે કરો મંગળ કરવું એ તમારી કૃપાનું કામ છે અમંગળનું મંગળ કરવું એ કોની કૃપા ભાઈ ગુરુની ને તો જ્યાં સુધી એક વાત યાદ રાખશું ભાઈ લાવો કે જ્યાં સુધી આપણું મન સદગુરુ રૂપમાં ગુરુના નામમાં નથી લાગ્યું ત્યાં સુધી અમંગળ છે અને એની દયાથી એના નામમાં ને એના રૂપમાં લાગે એટલે મંગળ કોઈને પૂછવા પણ નહીં આનંદ મંગળ મંગળ કાર્ય તમારી હાથે કરો ત્યારે પ્રથમ સ્વરૂપે ગુરુજી પધાર્યા ગુરુજી પધારે એટલે મંગળ થાય બરાબર ગુરુજી પધારે એટલે મંગળ થાય ધ્યાન સમરણના માર્ગની અંદર આધ્યાત્મિક માર્ગની અંદર સમરણ કરતા તમને ગમે એ અનુભવ થાય પણ જ્યારે ગુરુ સ્વરૂપનું દર્શન થયું ત્યારે નક્કી કરજો કે હવે આધ્યાત્મિક યાત્રા પૂરી છેલ્લો અનુભવ ગુરુ સ્વરૂપનું દર્શન એ છેલ્લો અનુભવ છે અને ગુરુ સ્વરૂપનું જે દર્શન એ ગુરુનું પ્રથમ મૂળ સ્વરૂપ છે બ્રહ્મ સ્વરૂપ
નિજ ઘટમાં એ સ્વરૂપનું દર્શન, એનું નામ પ્રથમ સ્વરૂપે ગુરુજી પધાર્યા. મળ્યા છે કુંભાને સન્મુખ સાથ. ગુરુ મહારાજ કુંભારાણાને મળીને એનો અભિપ્રાય લે છે. ત્યારે કુંભારાણો સામેથી નમસ્કાર કરીને કહે છે કે ગુરુદેવ, જો આપ મારા ઉપર પ્રસન્ન હો, હું પાત્ર લાગતો હોય, તો મને મોક્ષનો અધિકારી બનાવો. કહે કુંભો, સુધારો મારા લગ્નને, મારી વર્તી છે ગુરુપદમાં. મારા લગ્નને સુધારી દો. રજપૂતાણાના રિવાજ પ્રમાણે જે કન્યાદાનમાં અસ્થિદાન, ગૌદાન, ભૂમિદાન, સુવર્ણદાન દેવાય, મારે એ માયલું એકેય નહીં જોઈ. જો ગુરુદેવ મારા ઉપર આપ પ્રસન્ન હો, મારા ઉપર આપ પ્રસન્ન હો, તો કન્યાદાનમાં દેજો ભાન બ્રહ્મની. મારી પૂર્ણ કરી દો. હા, મારે બીજું કાંઈ જોતું નથી. મને શ્યાર મંગળ વર્તાય ત્યાં મને બ્રહ્મપદ સમજાઈ જવું જોઈએ. બસ શિષ્યની પ્રાપ્તિ માટેની તીવ્ર જિજ્ઞાસા જોઈ અને ગુરુ આપવાવાળા ભાવવાળા જોઈ, બેયનો સમન્વય થઈ જાય ને કામ પતી જાય. ગુરુ આ આપવાની ભાવવાળા હોવા જોઈએ અને શિષ્યની આવી તીવ્ર જિજ્ઞાસા હોવી જોઈએ. તો કામ પતે એવું છે. તો કામ પતે એવું છે. નકર નો પતે. માટે સદગુરુ ચરણ સેવીને, સદગુરુ ચરણનેથી બીજી કોઈ આશા રાખવાની નથી. બીજી તો નહીં. નરસિંહ મહેતો જેવો તો એમ કહે છે કે ચતુર્ધા મુક્તિની જુગતી જુજવી, તારા એમાં નો રાશે. જુગલ કરડ જોડી નરસૈયો વિનવે, જન્મ પ્રતિ જન્મ તારી વ્યક્તિ આશે. આપણે કીર્તનમાં ક્યાંક ગાઈએ છીએ ને, હાર તૂટ્યો અને મોતી વેરાઈ ગયા, હીરલો આવી ગયો હાથ. હરિહીરો હાથ આવે ને ત્યારે ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા તૂટી જાય, પછી બીજી શું રીએ? નરસિંહ મહેતો કે તારો જે પરમ ભક્ત છે એ મુક્તિની ઈચ્છા નથી રાખતો, એ ભક્તિ જ માગે છે. એ ભક્તિ જ માગે છે. તો મુક્તિ તો અગત મનુષ્ય જીવનનું મુખ્ય ધ્યેય છે. અને મુક્તિ ન માગે એનું કારણ શું? કે ભક્તિ માગે એને મુક્તિ માગવી પડતી નથી. ભક્તિ માગે એને ચાર પ્રકારની મુક્તિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. ચાર પ્રકારની મુક્તિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. ચાર પ્રકારની મુક્તિ કહેવામાં આવી છે: સારુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. સારુજ્ય એટલે ઈશ્વર જેવું ઐશ્વર્ય, એ સારુજ્ય મુક્તિ છે. બ્રહ્મને ભજતા જીવ બ્રહ્મ સ્વરૂપમાં ભળી ગયો એટલે ઈશ્વર જેવું ઐશ્વર્ય. સારૂપ્ય એટલે હારું રૂપ. હારું રૂપ એટલે આપણે એમ થાય ને, દેહ કરીને બહુ રૂપાળા થાય. કે ના ના, એ તો રૂપાળા જ ગધેડાય હોય. કઈ દેહ બહુ રૂપાળા એ નહીં, એ નહીં. સારું રૂપ, જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું, ઈ સ્વરૂપ સર્વ કોઈને ગમે છે. ઈ સ્વરૂપ સર્વ કોઈને ગમે છે. બ્રહ્મના સ્વરૂપથી સારું સ્વરૂપ હોય ક્યું? સામીપ્ય, ઈશ્વરની નજીક રહેવા મળે એ સામીપ્ય મુક્તિ છે. તમારા મનવૃત્તિ નામમાં લાગે એટલે તમે હાવ ઢુકડા છો. હાવ સદગુરુ પરમાત્માથી હાવ ઢુકડું રહેવાનો આવડો આ ઉપાય છે. આવડો આ ઉપાય છે. પછી આપણે ને ગુરુના ધામને ભલે ને કદાચ હજારો ગાઉનું, હજારો માયલનું અંતર હોય, પણ જે નામના ધ્યાનમાં છે એ હાવ ગુરુથી ઢુકડો છે. એ હાવ ગુરુથી ઢુકડો છે. નજીક છે. એથી નજીક બીજું કાંઈ નહીં. એ સામીપ્ય મુક્તિ. સાલોક્ય, હારો લોક કેને કેવો?
કે હારામાં હારો લોક એને માનજો કે જ્યાં વારંવાર સંતનું દર્શન મળે, સંતનો સમાગમ મળે, ભક્તિભાવ મળે, સત્સંગ સેવા સ્મરણ મળે, આને હારો લોક કહેજો. જ્યાં બ્રહ્મનિષ્ઠ મહાપુરુષનું સાનિધ્ય મળે, ત્યાં એવા ઠેકાણે આપણો જન્મ થાય, આપણે હારા લોકમાં જન્મી ગયા, એ આપણે હારામાં હારા લોકમાં જન્મી ગયા એમ માની લેવું. અને દાદાશ્રીએ ઘણી વખત આપણી સત્સંગ સભામાં કીધેલું છે કે ભાઈઓ, આખો ખાતા અડધો ખાવો પડે તો અડધો ખાઈજો, પણ સંતનું સાનિધ્ય મળે ત્યાં રહેજો. આખો ખાતા અડધો ખાવો પડે તો ખાઈજો, પણ જ્યાં સંતનું સાનિધ્ય મળે ત્યાં રહેજો. જન્મ સફળ થઈ જાય. જિંદગીને સફળ કરવાનો ઉપાય જ એ છે બાબુ. બાકી ધન ગમે એટલું મળે ને ગમે એટલું પ્રાપ્તિ થાય, પણ મુક્તિ ન મળી તો શું કામનું? માટે કુંભારાણાએ જે માગવા જેવું હતું એ માગી લીધું. ગાજતે વાજતે સામૈયું કરીને કુંભારાણાને મંડપે પધરાવી પોખીને બિહારી દીધો. પછી કન્યા પધરાવતા વાર લાગે. કન્યા પધરાવતા પછી વાર લાગે. તરત હોય પોખે બોખે ને ઘણું થાય તે પછી પધરાવે, બરાબર? તો કન્યા કાલ પધરાવી જ ન હાલે? હાલે ને? હાલે હાલે હાલે. પછી હું બધા રમી રમીને થાકી ગયા હોય, હાલે ને? હાલે. પણ પાછા કન્યા પધરાવા ટાણે આવજો, બરાબર? લાભ લેવા આવજો. અધૂરું જ કાંઈ ન રખાય ને. રખાય? અધૂરું કાંઈ રખાય? અધૂરું કાંઈ ન રખાય. આ તો મહાપુરુષોના ચરણે જવાની, એ સ્વરૂપમાં સમાઈ જવાની વાતો છે. કોઈ પણ મુદ્દો લઈને આપણી મુખ્ય વાત તો ગુરુ સ્વરૂપમાં સમાવાની છે. મુખ્ય વાત તો ગુરુ સ્વરૂપની અંદર સમાવાની છે. કોઈ સલો હમેરા દેશા, જ્યાં પરમ ધામ પરમેશા. કોઈ ચલો હમેરા દેશા, જ્યાં પરમ ધામ પરમેશા. ચલો હમેરા દેશા, કોઈ ચલો હમેરા દેશા. ઉદયસ્ત નહીં ઉત્પત્તિ નાશા, નહીં કર્મ કાળ કલેશા. ઉદયસ્ત નહીં ઉત્પત્તિ નાશા, નહીં કર્મ કાળ કલેશા. એ નહીં કર્મ કાળ કલેશા. અનંતયાદિ અખંડ ઉજિયારા, આવાગમન નહીં ઉન દેશા. કોઈ ચલો હમેરા દેશા. અનંતયાદિત અખંડ ઉજિયારા, આવાગમન નહીં ઉન દેશા. કોઈ ચલો હમેરા દેશા, કોઈ ચલો હમેરા દેશા. જ્યાં પરમ ધામ પરમેશા, એ
परम धाम परमेशा कोई चलो हमेरा देशा। निजानंद नाथ निरालंब जेना पार नो पामे शेषा। ए निजानंद नाथ निरालंब जेना पार न पामे शेषा। सुरीजन मुनिवर करत सुमिरन धरत ध्यान हमेशा। ए धरत ध्यान हमेशा कोई चलो हमेरा देशा। कोई ज्या परम धाम परमेशा परम धाम परमेशा कोई चलो हमेरा देशा। कोई चलो हमेरा देशा। अनेक संतो तत्वना दर्शी रमणीय भौम रमेशा। अनेक संतो आ तत्वना प्यासी रमणीय भौम रमेशा। ओ रमणीय भौम रमेशा। रज मोरार ए रवि गुरु चरणे हरदम रहे हमेशा। ए हरदम रहे हमेशा कोई चलो हमेरा देशा। रज मोरार ए रवि गुरु चरणे हरदम रहे हमेशा कोई चलो हमारा देशा। या परम धाम परमेशा चलो हमेरा देशा। कोई आलो हमेरा देशा। सद्गुरु देव की બધાને જય ગુરુદેવ રામ રામ આગમ કે સમૂહમાં પતાને તો હવે એક એક કરશો તો હવા થાય છે એટલે જ્યાં ઉભા છો ત્યાં જ આમ ઊંચા હાથ કરીને સદગુરુદેવ કી જય બોલી જાઓ।